વ્યાસને ચશ્મા આવી ગયા છે નંબરના ચશ્મા કેટલા નંબર છે મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે ને ક્યારનો રખડાઈ કરે છે કોને ખબર ક્યાં જાવી આભાર માનું છું યશભાઈ માંડવિયાનો એક ફોન યશ વ્યાસ લઈને આવું ને આવું કામ હોય વેલકમ બેક ટુ ન્યુ ધ વ્લોગ ગાઈસ તો આજે આપણે એસએસ કાંદીમાંથી આમંત્રણ આવ્યું છે ત્યાં આપણે જવાનું છે વિડિયો શૂટિંગ કરવા માટે તો હાલો તો ગાઈસ અત્યારે હવે અહીંયા જમવા માટે બેસી ગયા છે મમ્મી અત્યારે સવારમાં ચા ભાખરી બનાવે છે અને પપ્પા જમવા બેસી ગયા છે તો ગાઈસ આપણે જમી લીધું છે અને જમીન ઉભો થયો હતા મમ્મીએ બનાવી દીધું હતું આ ડ્રાય ફ્રૂટનું જ્યુસ તો હવે આપણે પી લેવી તો હાલો ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છે તો હાલો તો ફાઇનલી ગાઈસ આપણે પગી ગયા છે પણ ભીડ પડી ગઈ કેટલી ટ્રાફિક ને એવું હતું અત્યારે જો સ્વામી વિવેકાનંદનો ફોટો લઈને જાવી છે આખી ઇવેન્ટ સ્વામી વિવેકાનંદને રિલેટેડ છે ગાઈસ આપણે ફાઇનલી પગી ગયા છે આપણા વ્યાસભાઈ તો વ્યાસભાઈ આપણા કાર્યક્રમ ક્યાં છે અહીંયા સિવિલ ડિપાર્ટમેન્ટમાં છે આપણે સિવિલમાં છે તો હાલો જઈએ હાલો તો ગાઈસ હવે આપણે જઈશું કાર્યક્રમમાં તો હાલો અત્યારે હવે છે ને આ બધું પેકિંગ કરવી છે આ બધું હરખું બંધ કરવી છે આ વ્યાસભાઈ આપણા બંધ કરે છે ફાઇનલી ગાઈસ આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને લગભગ કલાક દોઢ કલાક જેવો આવેલો કાર્યક્રમ અને વ્યાસભાઈ તમે કઈ કહેવા માંગશો ખૂબ આભાર માનું છું યશભાઈ માંડવિયાનો એક ફોન યશભાઈ આવી ગયા અને અમારા માટે વિડીયો શૂટ કર્યો ખૂબ આભાર અરે થોડુંક વધારે કહી દીધું તો અત્યારે એમ તો જો અહીંયા કેન્ટીનમાં જવી છે થોડોક નાસ્તો કરી લેવી અને આપણે જવી અહીંયા એસએસ ગાંધીમાં સુરત અને આપણે જવી છે કેન્ટીનમાં તો ગાઈસ આપણે હવે નાસ્તો કરી લીધો છે હવે હું ને વ્યાસ આમને જો રખડવી છે અહીંયા કોલેજમાં તો હાલ હવે મને કોલેજ તો બતાવી આખી હાલ આપણે હવે આંદોલન કરવાનું છે એટલે દાંડલા વાંડલા બધા ક્યાં જવું છે 2 નંબર ઠેક એવું છે નકર ખાઈને આ નીકળાય એમ વ્યાસ અગ્રી નોટ છે હો હા જો હજી બધો સામાન આપણે બધો કાઢવી છે કારણ કે આખો કાર્યક્રમ પૂરો થઈ ગયો હતો એટલે તો ગાઈસ આ છે ને ક્યારનો રખડાઈ કરે છે કોને ખબર ક્યાં જાવી આનથી આયા ક્યારના જાવી છે એની કોલેજમાં અને હું દાંત એટલા માટે કાઢું છું કારણ કે આ વ્યાસ છે વ્યાસ ભાઈ તમે આનો ઇતિહાસ પૂછી જવો એકવાર મોઢું બતાવી દે તો વ્યાસ કોલેજમાં તો અહીંયા ખબર નહીં પણ બાકી તમે આમ સ્કૂલમાં આનો ઇતિહાસ પૂછી જવો ખાલી વ્યાસ નામ દઈ ગયો ને તો એકદમ પરફેક્ટ આમ ફૂલ બાકા શીખી બોલી જાય આવડું મોટું નામ હતું આપણું આ ભાઈનું સ્કૂલમાં અને જો આવડો આ જગ્યાએ છે ને આપણો આખો કાર્યક્રમ હતો એ આ જગ્યા છે આપણો કાર્યક્રમ હતો ને અહીંયા આપણે શૂટિંગ કર્યું આખું આ ફોટો લેવા આવ્યા છે હાલો હવે લઈ જઈએ આ ફોટો દેવા જવાનો છે ક્યાંક એટલે તો ગાઈસ અહીંયા આમને રખડવા આટો મારવા આવ્યો હતો કે આ ભાઈ આપણને છે ને કામ સીધી દીધું આ જો આ બધું લઈને જાવી છે હવે ઓય ત્યાં ક્યાં જવાનું છે અહીંયા ગેટ નો આવી ગયો હે હાલે આડા મૂક દે આડા લે નાખ તો ખરા તું નાખ એ ઓલો એક પડશે નીચેથી નાખ દે નહીં હાલે જાવા દે તો ગાઈસ આ છે ને નથી આ કામ કરાવે છે નહીં હવે જાવી આ બધું આપણે મૂકી આવી આ બધો સામાન તો હાલ ગાડી તો ફાઇનલી ગાઈસ આ બધો સામાન લઈને વહી આવ્યા છીએ અહીંયા પ્રાઇવેટ કોલેજ છે તો અત્યારે આ બધો સામાન હવે અહીંયા મૂકી દેવી આપણે ગોતવી સેવી કે ક્યાં મૂકવાનું આ વ્યાજ લઈને આવું ને આવું કામ હોય ક્યારના ગોતતા હતા કોલેજ મળી ગઈ આવડી આ પ્રાઇવેટ કોલેજ છે અત્યારે હવે આ બધો સામાન મૂકી દેવી આપણે તો ગાઈઝ આવડી આ પ્રાઇવેટ કોલેજ છે આપણે બહુ મસ્ત કોલેજ છે આ તો અને આ વ્યાસભાઈ આ જો હજી આપણે ઝંડા લઈને ક્યારનો રખડે છે ક્યાં નાખવા ઈ કે આ ભાઈના કામ એટલે એકદમ બરોબર હો આપણી ગાડી જો અહીંયા પાર્ક કરી દીધી છે લે આ લે હજી અમારે પકડવાનું તમારો કાર્યક્રમ હતો ને મળતો હોય કોને મળવા જવું છે તો ગાઈઝ નહીં આ જો બધું પાછું લઈને આવ્યા આ વ્યાસનું કામ એટલે ભાઈ કાંઈ ન ઘટે ક્યારના રખડતા હતા કે આ અહીંયા મૂકવાની આ ઓલો ફોટો આ ઝંડા અહીંયા મૂકવાનું એમ કરીને ક્યારનો રખડાવતો હતો પાછું નંજન આવ્યા એની કોલેજમાં આનથી લઈને ગયા હતા ત્યાંથી ફરી ક્યાંય અહીંયા આવ્યા એમાં પાછો રસ્તો ભૂલી ગયા આ વ્યાસે કાંઈ જોયેલું નહીં મારી જેમ કાંઈ અને ગાડી પાર્ક કરી દઈ હવે એની વાટે ઘડીક ખેમવી
પછી આપણે નીકળી જઈએ આપણે. હાલે હા હવે બસ થાકી ગયા ગાઈઝ. આ જો એન્જિનિયરિંગની છે આ મિકેનિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ. વ્યાસે મિકેનિકલ લીધું છે આપણી છે. અને અત્યારે હવે ઝંડા નાખવા જોશે પ્રિન્સિપલની ઓફિસમાં. અહીંયા આમ જો આખી મિકેનિકલની બિલ્ડિંગ છે આવડી. આ જો આ મસ્ત છે ને કાંઈ મસ્ત છે ગાઈસ એમ તો. પણ અમારી જે કોલેજ છે ને હા આવી કન્ડિશન તો નથી એની. આખી કોલેજમાં આવું છે અહીંયા. કોલેજ તો બહુ મોટી છે કાંઈ, બહુ મોટી કોલેજ છે, ઘણી મોટી કોલેજ છે. પણ હાવ આવું તો નથી આવી રીતના આખું આવું નથી. એને આખી કોલેજમાં એવું છે એમ યાસ કહેતો હતો અત્યારે. જોયું મેં બધે એમ તો બહુ મોટી કોલેજ છે. કોને ખબર ક્યાંથી ક્યાં નીકળે, આમ જવાનું નામ જવાનું નાખવું. મને તેમ લાગે આખું શહેર જ આવડું આ છે. આવડી મોટી કોલેજ છે અહીંયા. અત્યારે આપણે જો ગાડી અહીંયા પાર્ક કરી છે અને વ્યાસની વાટે સીવી. વ્યાસ આવે ને તો હવે જાવી આંજનના 5 વાગી ગયા. 12 વાગ્યાના આવ્યા તો 5 વાગી ગયા અને કાર્યક્રમમાં. તો અત્યારે હવે જો વાટે સીવી આપણે આ મિકેનિકલની ડિપાર્ટમેન્ટમાં ઊભા છે એ બિલ્ડિંગમાં આપણે. તો જેટલાને નથી ખબર એટલાને કહી દઉં કે વ્યાસને ચશ્મા આવી ગયા છે, નંબરના ચશ્મા. કેટલા નંબર છે? અડધો. હું હા અડધો જ બધાને હોય. એલા ગમે એને ટેસ્ટ કરાવી લેવાનો, અડધો બધાને હોય. કે અડધા હાટું કે ચશ્મા ન પહેરવાનો. કીધું પછી લઈ લેવાય ને, ના તો ન પડાય. હા તો વાંધો નહીં. બાકી આપણા વ્યાસભાઈ એટલે ભૂકા કાઢી નાખે હો. કાંઈ કહેવાય આમ જો નથી નવું કરે છે. જોયું? અરે હમણાં આમ જો છોકરીઓ ફીદા આમ જો. અરે એવી રીતે આમ તૈયાર થઈ ગયો છે ઘરે જવા હાટું. ચાલો નીકળીએ. હા તો હાલો હવે હાલો. તારી જ વાટે સીવી અંજન માસ વગાડી દીધા તે. મારી જેમ રસ્તો કાંઈ ખબર નહીં, ભૂલી ગયા અને એમાંય 5 વાગી ગયા. હાલો હવે સાહેબી ગાઈશ કહી દે એકવાર તો હાલો. ખૂબ ખૂબ આભાર ટોપી ભાઈ. અરે સારું હાલો તઈ. જોયું સ્ટાઇલ મારે એ કાચમાં જોયું જો. તો ગાઈઝ હવે આપણે છે ને અહીંયા વ્યાસભાઈને આપણે ઉતાર દેવી છે. તો વ્યાસભાઈ તમે કાંઈ કહેવા માગશો? બસ આવી રીતે તમારી કૃપા અમારી ઉપર કર્યો. અમે બોલાવી તો કોક દી આવજો ને ફોન બોલે કરજો અમને. ઓ ભાઈ ઓ માણસો કહેવાય. અરે અમે નાના માણસો જઈએ ભાઈ તમારા. તમારી ભાઈ આમ ચશ્મા વશમાં આમ. હા સારું હાલો તો મળીએ. તો વ્યાસભાઈને આપણે છે ને એના સ્ટેશને ઉતારી દીધા છે. તો હવે આપણે જઈએ આપણા ઘરે. તો હાલો. તો ગાઈઝ ફાઇનલી આપણે પગી ગયા છીએ અને હવે છે ને થાકી જાય એટલે પૂરો ખાઈ લેવો છે ઘડીક. અને પછી એવું લાગે ને તો લીંબુ શરબત બનાવીને પી લઉં. અને હવે પૂરો ખાઈ હવે ઘડીક હોઈ જાવ. આમ ઊંઘ જેવું આવવા મળ્યું છે. પહેલાં તો મોઢું ધોવું પડશે કારણ કે કેટલું આઘું હતું. આમ નામ થાકી ગયા પણ મજા આવી જાય. આપણે નાસ્તો વાસ્તો કરી લીધો બહુ મજા આવી ગઈ. હવે તો બસ અત્યારે જો કોઈ શું ઘરે અને આ મારો ભાઈ સૂતો છે અત્યારે. અને આપણો બધો સામાન હજી અહીંયા મૂકી રહ્યા છે. તો હવે આપણે ઘડીક પોરો ખાઈ લેવી. તો હાલો. તો ગાઈસ આપણે નાસ્તો કરી લીધો અને સાંજ પડી ગઈ આપણે જમી લીધું. અને અહીંયા જો બધો સામાન લઈને બેઠો હતો મારું બધું કામ કરવા માટે. તો હવે હું હુઈ જાઉં અને વિડીયો એડિટ કરીને નાખી દઉં. તો બસ આજ માટે એટલું જ. તો ત્યાં સુધી હસતા રહો, ગંદા રહો, આબાદ રહો, સલામત રહો. ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. બાય.